हेलो गाइस, गुड मॉर्निंग। न्यू ब्लॉग में आपका स्वागत है। तो ये मेरा आज का दूसरा ब्लॉग है। तो सबको गुड मॉर्निंग। और अब हम खेत पे जाएंगे चाय नाश्ता करके। હવે અમે ખેતર જઈએ છીએ। પાછા કાલે ખેતરે ગયા હતા ને ત્યાં, તો હમણાં તો ચાલતા જવું પડે રોજે। बाइक खड़ू पे आप दूर से એટલે। तो गाइस, इधर बोरवेल चल रहा था। ये बोरवेल है, तो रास्ते में आ रहा था तो उधर बोर कर रहे हैं। तो इधर 60 फुट जैसा हुआ है बोरवेल। पानी की बहुत इधर दिक्कत आती है। 70 फुट हुआ है। ये अंकल है, अभी उठे हैं। काका हाय एम कर दो। आ बाजू वीडियो बने से आप लोग वीडियो बनावे एम बना काका શું કહેશો બોરવેલ માટે? કંઈક તો કહો। बोरवेल ना हमारे केवो के सलावा में बहु अघरू पड़ी जाए। पत्थर आ जाए तो बहु अघरू पड़े, केम कि मान करવું પડે। આ પથ્થર में पानी લીધે તમારે બહુ તકલીફ છે ને, એટલે પાણી થોડુંક મહેનત તો કરવું પડે એમ। કેવી મહેનત કરવી પડે આપણે પેટના લીધે? આ પેટ લીધે બહુ મહેનત કરવું પડે। આ લોકોને ખેડૂતને પાણી નહીં મળે એટલે મહેનત કરીને કરવું પડે। મારું નામ નગીન। ક્યાંથી? ગાંઠિયા, છોટાઉદેપુર ગામ ગાંઠિયા। हेलो गाइस, मैं હવે ખેતરે આવી ગયા છે। તો આ છે મરચી છે। કેમ છો બધા ભાઈ? હું આવી ગયો છું ખેતર। અને આજ તો તમને ખબર જ છે, કાલે બી વાત કરી હતી। આપણું ખેતર છે, બાટું કરેલું છે। અને કાલે જ આવ્યો છું। નવા બ્લોગ બનાવું છું તો અપલોડ કરવા માટે ખેતરે અસલ ટાવર પકડાય। ઘરે 4G ચાલે અને ખેતરે 5G ચાલે। એટલે આવેલી છે બેન, બે આવેલી છે અને એ 4 લેવા આવ્યા છે ગાય માટે। તો હવે ખેતર આવ્યા છે તો થોડી વાર બેસશું, પછી પાછા ઘરે જઈશું। हेलो गाइस, કેમ છો બધા? અને અહીંયા તાળી બી થાય છે। તો આ ઉપર તાળ છે અને આ બાજરીનું ખેતર છે। હિનાબેન 4 કાપે છે અને મીનાબેન પછી છે। તો એ ખબર નહીં કેટલી કાપી છે, જોઈએ પછી ઘરે જઈશું બધા। અને અહીં મૂળા પણ પડે છે। આ મૂળા પણ ભેગા કર્યા છે, જુઓ આ મૂળા છે અને આ મીના 4 કાપે છે। કેટલી કાપી પેલી બાજરી શું કાપે છે? આ બાજરી છે। આ સંકેત રાખવાની, હા પાછળ અમારી હો નહીં। આ 4 આટલી ભેગી કરી છે। કે આ બધા કાપીને છે તાળ। અહીંથી તાળી ઉતરે છે પણ હમણાં નહીં ઉતરતી, ખાલી થઈ ગયા છે બધા। ઊંઘારે તો કશું થઈ નહીં। આ છે હિના મીના, મોળા ફેરવે છે બધા। હું હવે ઘરે જઉં છું, ખેતર આવ્યો તો હવે ઘરે જઈશું આપણે। बाजार जा रहा हूँ अभी थोड़ी देर में, अभी निकले हैं बस जस्ट।
હેલો ગાઈસ, અમે જેતપુર જઈએ છીએ. થોડું કામ આવ્યું છે. આવજો તો તું નહીં જતો રા જા ને. વડોદરા જાય છે ટ્રેન, છોટાઉદેપુરથી વડોદરા ના જેતપુર. છાસ લેવા આવ્યા. આ બાજુ જો ને, हेलो गाइस, इधर हम आए हैं मॉल पे. तो ये पीके पीजे राठवा આ બાજુ જો તો ખરો, નીચે જોશે. હવે આપણે ઘરે પહોંચી ગયા છે. સાહિલ રાઠવા શું કરે છે ખબર નહીં. અહીંયા પાર્કિંગનું બોર્ડ બી આવી ગયું. આવાને મોંડવી બનાવેલા. મારા સામે. હેલો ગાઈસ, મેં અભી ખેતર આવેલો છું. તો કેમ છો બધા? અમે હવે ખેતર આવ્યા છે, તો શાક બક તોડીને પાછા ઘરે જઈશું. તો કાલે દેખાડેલું એ જ શાક છે આપણું. આજે ડુંગળી ઉખડવાનું છે અને હિના અને મીના ચા લેવા આવ્યા છે અને મમ્મી પણ આવ્યા છે જોડે ગાય માટે. તો આપણું ખેતર છે, જોઈ લો. હવે ઇધર અહીંયા છે ડુંગળી, એ કાલે તમને વાત કરી હતી. અને આ બહુ ચના બી છે. ચના સુકાઈ બી ગયા છે થોડાક. અને આ ચાર છે. તો આ ચીલ બલાડું એમ કહે છે ને, એ છે. અને આ બાટું, લીલું બાટું ગાય ભેંસ માટે. અને આ 4 કાપે છે હિના અને મીના. આટલી જ ચીલ બલાડું કહેવાય આને. આ ચીલ બલાડું કાપે છે, આને કહેવાય ચીલ બલાડી. અને આ ચકુડી કહેવાય. ચકુડી કહેવાય, ચીકુડી કહેવાય. મને ચીલ બલાડું ના ખબર પડે. તો આ કહેવાય ચકુડું. ચીલ બલાડું કહેવાય એમ. આ તુવેર છે, તો તુવેર તોડે છે. તુવેર લાગતી નહીં હમણાં. આ બાજુ ડોળા તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ આપણું ખેતર છે. તો હાંજ પડવા આવી છે. અને આ શું કહેવાય લે આને? બગલું કહેવાય આને. હા, જોઈ લો, સુંદર નજારો છે. હરિયાળી છે. હલો ગાઈસ, હવે અમે ઘરે જઈએ છીએ. ટામેટા તોડવાના બાકી છે થોડા. તો આ બાજુ 4 તો થઈ ગઈ છે. તો આજે અમે બનાવશું કંઈક શાક, નવી રેસીપી. અને આજે રેસીપીનો વિડીયો બનાવીશ. તો આ હિના મીના છે. હેલો ગાઈસ, અમે બીજા ખેતર આવેલા છે ટામેટા તોડવા માટે. તો અહીંયા ટામેટા તોડીને પછી ઘરે જઈશું. તો ટામેટા ખેતર લાગે છે અને રીંગણ ને ગોવરિયા બધું પેલી બાજુ લાગે છે. અહીં રાડા કાપે છે, ડોળા ભરે છે. हेलो गाइस, कैसे हो सब? मेरा
आज का ब्लॉग इधर ख़त्म कर रहे हैं हम। तो कल सुबह नया आएगा। तो आज के लिए गुड नाइट। लाइक और कमेंट करना। तो आज का वीडियो कैसा रहा आप मेरे को बताना, और ज़्यादा से ज़्यादा शेयर कीजिए और कमेंट कीजिए और फॉलो भी कर लेना। गुड नाइट।